જવું હે ને? જી આવી નાઈથી નાના ત્યાંથી પછી રાત્રે સુરત. હાલો મમ્મી છે ને અત્યારે રાજકોટ ને પછી સુરત જવાના છે. ક્યારે આવશો પાછા? મંગળવારે આવી જાઓ. આવજો. હાલો બાય બાય. સારું હાલો ધ્યાન રાખજો. જવું હે ને? હા. રોકાઈ નથી જવું ને? રોકાવ હોય તો વાંધો ને તમ તારે. ના ના કાંઈ નહીં, જઈ આવાલ. પપ્પા મૂકવા જાય છે. સો હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો જો આજે છે ને આપણે રસોઈ બનાવવાની છે. અત્યારમાં નાસ્તો આપણે બનાવવાનો છે કારણ કે મમ્મી ગઈ છે રાજકોટ અને ત્યાંથી જવાની છે સુરત. અને મમ્મી તો કાલે જ વહી ગઈ અને આજે રવિવાર છે તો અત્યારનો નાસ્તો આપણે બનાવવાનો છે. અને બા ગયા છે મંદિરે દર્શન કરવા. મિરલને ટ્યુશનમાં જવાનું હોય એટલે બધાથી પહેલા નાસ્તો બનાવવો જોશે. તો જો આજે નાસ્તામાં ચાર્મીનું ફેવરિટ આપણે બનાવવાનું છે શું? પરોઠા વગર જીરાના. પ્લેન પરોઠા બનાવવાના છે એટલે આપણે કરી દઈએ ચાલુ. અને કાલે તો એક્ઝામ હતી એટલે આખો દિવસ એક્ઝામની પ્રિપેરેશન જ કરી છે. અને થોડી ઘણી રસોઈ બનાવી હતી ને મહેમાન આવ્યા હતા તો એમાં થોડા ખોટી થઈ ગયા હતા આપણે. અને સોમવારથી એક્ઝામ ચાલુ થાય છે. સોમ મંગળ બુધ 3 દિવસ આપણે એક્ઝામ છે એટલે 2 દિવસ એની પ્રિપેરેશન કરવાની છે ને હારે થોડું કામ કરવાનું છે. પાછા મહેમાન આવે એટલે એનું ધ્યાન રાખવાનું છે. 4 મહિના ધ્યાન રાખવાનું છે. એટલી વહેલી ચાલુ થઈ ગઈ એક્ઝામ? એટલી વહેલી એક્ઝામ ચાલુ થઈ ગઈ? હા, આમાં મીઠું હોય પછી પાછી 20 દિવસ પછી પાછી એક્ઝામ છે એવી રીતે. ત્યાં સુધી બધું એક્ઝામની પ્રિપેરેશન થઈ જાય. એક્ઝામની પ્રિપેરેશન જ કરવાની. એક એક્ઝામ હજી ગઈ ન હોય ને તો બીજી આવી જાય, બીજી ન હોય તો ત્રીજી આવી જાય એવું. અને આ જો લોટ તો ખાઈ ગયો છે હવે બનશે પિંડો. પિંડો લોટ બાંધવાનો હોય એમ તારે? એ પિંડો કહેવાય. હાલ ને પિંડો, તારી ભાષામાં પિંડો બસ. આ તને છે ને હું પરોઠા કરતા શીખવાડું. હાલ બનાય કોઈ. જો પહેલા લોટ લેવાનો, હા એમાં તેલ નાખવાનું અને મોણ નાખવાનું. પછી આપણે પાણીથી લોટ બાંધી નાખવાનો. જીરું નખાય પણ તને જીરુંથી એલર્જી છે ને? હા. નાખવું આજે? ના. ગરમી ના જ પાડશે, કાંઈ વાંધો નહીં. આપણે વગર જીરાના બનાવશું. અને ચીઝ પડ્યું છે તો મસાલાવાળું બનાવવું છે. ચીઝ પરોઠા કે એમ. દીદી ઓલું ખબર બધા ક્રન્ચી નો બનાવતા હોય? ક્રન્ચી પરોઠા ગોળ ગોળ. ઈ ઓલા કહેવાય, કેવા કહેવાય? ભૂલાઈ ગયું નામ. નહીં યાદ તો હતું આઈથી. કેવા કહેવાય એના પરોઠા? ક્રન્ચી પરોઠા રાખી અત્યારે તો એનું નામ લચ્છા પરોઠા. હા લચ્છા. લચ્છા પરોઠા બનાવીને લચ્છા મજા પરોઠા આવે છે. બનાવી દે. હાલ બનાવે, ટ્રાય કરીએ. પેલા મીરુ દીદીને પ્લેન બનાવી દે હા. અને પછી આપણે બનાવીએ લચ્છા લચ્છા પરોઠા. પરોઠા. કારણ કે આપણે ફ્રી જ છે ને. તમારે એક્ઝામ પૂરી થઈ ગઈ, તારો રેન્ક આવી ગયો, મારે રેન્ક લેવાનો હે. દીદી ચા બેહી ન જાય. એમનો નાખી દઈએ ને એટલે પછી ભૂકી ઓગળે એમ કહેવાય ને, એમ રેન્ક થતી હશે એટલે કલર એનો છૂટો પડે એમ. અને ચા કોઈ દી બેહી ન જાય ને આમ હલાવવો પડે, બહુ ગરમ થાય તો પણ સ્ટાર્ટિંગમાં ન બેસી જાય સાહેબ. બેસી તો જાય તે. ના ના ન બેસે. નહીં બેસી જાય. તું એમ કે બેસી જાય તો વાત બરાબર થાય, વાંધો નહીં. તને ખબર ન હોય ને. હા. સ્પેશિયલ જિંજર વાળી ચા. એકચ્યુઅલી હું છે ને માસ્ટર શેફ છું એટલે મને ખબર હોય. એટલે તો સવારમાં અહીંયા બેસી ગઈ છો. કઈ રીતે શું બનાવે છે આપણે ચાલુ કરીએ. ના વાંધો નહીં આવે, હું ક્યારેક નહીં હોય ને તો તું ચા ને પરોઠા બે બનાવી શકીશ. ના 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 પપ્પા નો આવા દે પણ. કિચનમાં જે વાર ને તારા હા. કઈ ચાલો. ઓ દીદી બ્રેડ જેવું લાગે. જો હું આપણી જાદુ કરું, તે જો આગળ આ કલર છે ને આખો મસ્ત અલગ થઈ જાય. જોજો 1 2 3 ફરી કેમ કલર? દીદી હવે કામ કર. શું હવે હે ને આજે બબલ થાય છે ને ઈ નો થવા જોઈએ ઈ કઈ વાત. એમ બસ કઈ જાદુ ન થાય. નહીં 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 જાદુ થવું જોઈએ. કઈ 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 જાદુ ન હોય. કઈ કઈ કરવું જ પડે તો સ્પેશિયલિસ્ટ હો. હાલ વયા ગયા બધા બબલ. કે બતાય. ઓ આઈડિયા જો કોર્નર ઈ તો ગરમ થતા હોય તો ઊભી રહે. લે આઈડિયા. એટલે તો થાય હો ભાઈ, ગરમ થાય છે ચા. નહીં ન થવા જોઈએ. એટલે તો થાય. ન થવા જોઈએ. ન મીરુ દીદી રેડી થઈને આવી ગયા, આપણે ફટાફટ હવે લોઢી માંડી દઈએ. હા. દીદી પછી આપણે બપોર વચારે કેરમ રમશું ને. હા દીદી કેરમ રમશે પછી એક્ઝામમાં લાગશે કે એકચ્યુઅલીમાં હું છે ને 2 દિવસ મસ્ત કેરમ રમી હતી. 2 દિવસ ને ખાલી અડધી કલાક. ના એવું ના હોય. અડધી કલાક જ હોય. બપોરની હજી રસોઈ બનાવવાની છે મારી, અત્યારે બનાવવાની છે, પછી પાછું લર્ન કરવાનું હોય. આપણે બોલે છે મારે કેવું છે આખો દિવસ છે ને ટાઈમ વયો જાય પછી કાંઈ લર્ન ન થાય. આવી રીતે 2 દિવસ હોય ને ત્યારે
આપણો દીદી ભલે ને રમશું હાલ ને હું ફ્રી હું મેં કાલે બધું હોમવર્ક કરી નાખ્યું પાકું રમીશ. પાક્કું ને જો ભાઈ આવો ચાનો લુક આવે હે ગરમ ગરમ જો. અને અહીંયા આપણા વીરુબેન ટ્યુશનમાં જવા હાટું રેડી થઈ ગયા દીદી કે વાર હે, મીરા લાવો. 10 મિનિટ અને ગરમ ગરમ ટેસ્ટ કરજે. હાલો આપણા ચાલો, શેફ ચા ને પીએ. બનાવી હે ને હવે આપણે ફાઇનલ રિઝલ્ટ લઈએ આપણે કડક જ બનાવી, કડક મીઠી. જો કે હજી નાખવી છે ખાંડ નાખવાની છે. બરોબર એકદમ ડન. વાહ થેન્ક યુ. હાલો હવે આપણે પીવે તો આપણો ચા પાકી જાય પાકી ગયો છે મસ્તનો. દીદી હવે બબલ નો થવા જોઈએ બબલ થાય ને તો જ ચા પાકી કહેવાય સિસ્ટર. ના ના એવું ન થવું જોઈએ ચાલો રેડી. ઓય એવું કરો એવું બચી ગયો તો કા ચા આવી છે તો હા ચાલો હવે આપણે પરોઠા કરીએ. હા અને હવે આપણા સ્પેશિયલિસ્ટ પરોઠા બનાવી છે દીદી લચ્છા પરોઠા બનાવવાના હતા ઓહો બતાય તો કેવા જમવો ઓહો આટલા મોટા હો લાવ પેલા ગાડી લઉં નકર પછી છે ને ચા ઠરી જાય તો મજા નહીં. ફાઇનલી આપણું એક પરોઠું બની ગયું છે અને આમાં હવે ટ્રાય કરશું લચ્છા પરોઠા છે. ચારમી ચીઝની સ્લાઇડ ખોલે છે. આજે ખુલી જશે હા તો વાંધો નહીં. ગાડી હોય બધું થઈ જાય હા ચારમી મારે વખાણ કરતી નહીં, અહીંયા બેઠી બેઠીને પોતાને કરતી છે. દીદી હવે તો બહાર જ નતું નીકળતું નીકળી જાય લે લાવ હું કાઢી નાખું બસ એટલું ઘણું લાવ. તો જો ભાઈ લચ્છા પરોઠા બનવાની તૈયારી છે ને દીદી બનાવે છે લચ્છા પરોઠા દીદી શું લાગે બની જાય બની જ જાય ને. થઈ ગયું જો આવી રીતે કટ્સ થઈ ગયા આપણી ચીજે. હવે છે ને આમાં મસ્ત આપણે તેલ લગાવી દેવાનું. એટલે અલગ અલગ રહે એમ ચોટે નહીં. હાથમાં નો હવે આપણે રાખશું ચીઝ. સ્લાઇસ દીદી મને થોડુંક દેનો ચીઝ મારે ખાવું ઉમાંથી લઈ લેજો. હા પછી આને કરવાનું આવી રીતે ભેગું. આવતું જ નથી અચ્છા ચીઝ કેવા મળશે કે ભાઈ મને શું કામ લીધું મારા દોસ્તારને લેવો હતો ને પાછળ આમાં ખોટું આમ ચીઝ નાખી દીધું નહીં, ઉપરથી નાખવાનું થતું હતું જો. હાલે આવ્યું જ તારા માટે. કાંઈ નહીં હાલે વણીને ટ્રાય કરીએ. જો કે ચીઝ આગળ બહાર જ આવવાનું છે. પણ મિરર દીદીએ કીધું એ તો બગાડ્યું આપણે આ. કાંઈ નહીં તો આગળ આ ચીઝ કહે છે કે મારા નીચેવાળા ભાઈબંધને કરવાની જરૂર હતી ને કા દીદી વેલાણી બગડે યાર. તો યાર હવે આ કેમ ખાવું આપણે કેવો સ્વાદ આવે છે સ્વાદ તો સારો જ આવે, ટેસ્ટમાં કંઈ ન હોય. ઉભી રહે, આપણે બીજું ટ્રાય કરીએ હવે. તો હવે આનું હા આ આ તો આપણી થઈ જ છે. આ લોકો ખાઈ દે બે ચીઝ જો રેડી. હવે આપણો લચ્છા પરોઠા બનશે દીદી બીજી વારમાં મસ્ત બનાવી છે એટલે આપણે લચ્છા પરોઠા ખોટી ખાઈએ. ભૂલ કરી. તો એમાં ઘી પેલા આપણે વચ્ચે મૂકી દીધું ને કટ કરીને, એ વચ્ચે નતો મૂકો. તો? હવે હે ને ચીપકી જાય રોટી. હાય હાય ચીઝ મેલ્ટ થયું ને મમ્મી ખીજાય નીકળી જાય કાંઈ હાલો આપણે બીજું ટ્રાય કરીએ. ઓકે સો ફાઇનલી ગાઈસ 4:30 વાગી ગયા છે અને આપણો નાસ્તાનો ટાઈમ થઈ ગયો અને આજે પાણીપુરીની પાર્ટી છે. બધા જો લાઈનમાં ગોઠવાઈ ગયા છે. ચાલો પપ્પા પાણીપુરી ખાવા. ડેડી इधर इधर नहीं खाना आपको? आप ऐसा नहीं खाते नहीं? તારા દીદીએ ચાલુ કરી દીધું, કોઈની રાહ નહીં જોવાની. કેવી છે? સારી હે ને? અને આ સાઈડ સોંગ ચાલુ થઈ ગયો છે અને મિરલને આજે મજા આવી ગઈ પાણીપુરીમાં નહીં? કરો ચાલુ બીજું શું.
હા કી ભગવાનને ભાવતી રામ ભગવાનને તારા હું ગોતસ કઈ ગોતતી નથી તો વાંધો નહીં. ચાલો હવે આપણે પાણીપુરી ચાલુ કરી દઈએ ને આ બધા પ્લેટ પતાવી જશે આખી તો ફાઇનલી જો મસ્ત પાણીપુરી ખવાઈ ગઈ છે ને હવે ભેળનો પ્રોગ્રામ છે આપણો ચેવડો આવી ગયો છે ને હજી આમાં કોરા મમરા નાખવાના છે ને આ સાઈડ બધું સુધારે છે ધારા દીદી સુધારે આજ મસ્ત ભેળ બનાવવાની છે એકદમ તીખી તીખી ખાવી છે ને લસણ વાળી ચટણી ને બધું નાખી ધુવાળા નીકળી જવા જોઈએ તગારો એવડું મોટું છે ને કે એટલે મમરાઈ નથી દેખાતા તની નાથ માં તગારો પણ જો ધારા હવાર વાંધો આવે તની દાર વાંધો હોય છે મન નો આવે હું ખાવા જ છું પહેલેથી તીખું હું નથી ખાતી અને મને તો ભાવે જ છે મને ખાલી હિચકી ચાલુ થઈ જાય અલગ વાત છે કાંઈ વાંધો નહીં પણ આ તગારું મોટું છે પણ જો મસ્ત કલર આમ કલર મસ્ત છે જો કેટલું મસ્ત લાગે છે કલર જોવો તગારાનો કલર મસ્ત છે આમ ચેવડો ઉભરાય આવે છે હાલો આ સુધારવા માંડો તન્વી ફોન મૂકી દે ફોન મૂકી દે ફોન મૂકી હવે ફોન મૂકી દે હાલો મહેનત આપણે કરી અને બદલે ઈ તો લેવા કોણ ગયો નીચે એકવાર 4મી હોતી ગઈ તઈ તો હું ગઈ હતી હા મમરા આ જી વસ્તુ આ ડબ્બો લેવા કેટલો તો તગારું ને લીંબુ હું આ હું લેવા ગઈ હતી બધા એક વાર જઈ આવ્યા હો કાઈ વાંધો નહીં મિટકી નથી ગઈ હું ઉપર પાણીપુરી લઈને આવી હા જાન પાણીપુરી લઈ લે પછી કોઈ અમે તો લિફ્ટ માં ઉપર આવ્યા તમારો વાંધો કેવાય હું સીડી ચડીને આવી અમે તો લિફ્ટ માં ઉપર સીડી ચડીને આવી એમ કેસો વાળી અમે મેં કેટલી મહેનત કરી અમે તું હે ને ઘરે બેઠી હતી ને ત્યારે અમે બહાર ઊભા હતા અમે મહેનત કરી છે તમે બધા સાંભળવા હાટુ ઊભા હતા હું સાંભળવા પપ્પા બોલતા હતા ની અમે કષ્ટ તો લેવા ઊભા હતા ને સાંભળવા તો ભલે ને કષ્ટ લેવા મસ્ત મિક્સ કરી દઈએ એડ કર્યા મુમરા ન્યુ એડેડ વ્હાઈટ મમડા ન્યુ એડ કાલે એક્ઝામ છે ને હું આવો ટાઈમ પાસ કરું એમ જ હોય મેરે પાસ ગુજર તો હે ઈદ મારા પાસ થઈને આવે હારા માર્ક લઈને આવવાના હા એમ જ મીરાલે છારી હાથમાં લીધી છે અને અમારું એક પાર્સલ બાકી હતું આવી ગયો આવી જા સુધારવા આવી જાય બેહી જા હાલો આમાં ધ્યાન દેવાનું હાલો હમણાં મારો બર્થડે છે બધા ગિફ્ટ તૈયાર રાખજો પતંગ આપશો મારા તરફથી તને ગિફ્ટ માં આખું વરસ કચરા પોતું કરવાનું બે એવું થોડું તું સુધારવા માંડ એટલે છરી છે હવે હા બે એટલે તમે નથી લેવા આને કીધું તું કાંઈ ને હાલ લાકડી થઈ જાય હું ચટણી મીઠું ને તેલ ને બધું નાખીને હલાવતી થાવ તારા લટ કેમ આમ નીકળી જઈ એમ જો તો એવું લાગે આમ તને ઓર્ડર આપ્યો હે પાણીપુરી બનાવવાનો તો ફોન લઈને બેઠી યાર તો હું શું કરું હું કહ્યું હા નાખ દે તો આ લોકોને છે ને મિરલ ને અત્યારે બેઠા બેઠા એવો આઈડિયો આવે છે ને એક ગેમ છે ને મગજમાં આવી છે ગેમ્સ ઈ છે કે બધાના મોઢામાં અલગ અલગ બે ટીપા લીંબુના નીચાવાના એક્સપ્રેશન કેવું આવે ને જોવાનું આ ગેમ કોણ રમતું ખબર છે તને પેલો ઓલો અન્નપ્રાશન ન હોય નાના બાવને એના છ કંઈક સ્વાદ એને ચખાડવાના હોય તીખા એના એક્સપ્રેશન જોવાના આપણે મોટા થઈ ગયા તો આપણો વારો નતો આવ્યો એટલે એને ટીપુ પડ્યું જ નહીં છે નહીં નાખવું પડ્યું હતું મારે દીદી બદલે હું લઈ લેજે હાલો એક્સાઇટમેન્ટ કેમ હોય ગઈ બધી વિરલ નો કો પણ કરવાનું નહીં એની બદલે મને લે ના અમને બેને કાઈ ન થાય મારે અડધું બહાર હવે હું તને નાખું હું તારી આઈને બદલો બદલો નહીં ખાલી ટીપા જ પાડવાના કઈ પડતું જ નથી એ કે ટીપું જ નથી કડવી બાકી હે ધેરિયા આ કર આ
આ કાળું પણ નો એવું ચાલુ કર્યું બધાથી વિયર્ડ એક્સપ્રેશન મારા જઈશે જો મને કડવું કડવું લાગ્યું પેલી મને એમ કે છાલનો રસ આવ્યો હશે એમ લેને તે તો બહુ ડુંગળી સુતાઈ રહી આ સવા देखो गाइस देखो ऐसे हलाना होता है મીઠી કરવાની છે રાધેરિયા જીમરી નાખી છે ને પહેલા મીઠાઈ જરૂર પડે તો નહીં. देखो ऐसे हिलाना होता है તો જો કપડાં ધોવાની પ્રેક્ટિસ અહીંયા કામમાં આવે છે તારા હાથ તો હારા હે ને चेड़ा वाला नहीं ना સેડા વાળા नो गई नकी नो गई હમણાં છે ને. વળી ઓલા જો કે કાંદા સુધાતી હતી છેડ આવ્યો હોય તો हाँ हाँ गई ना હા વામને એમ થાય ભેળ તો બહુ મસ્ત બની છે બહુ જીમરી નાખું જીમરી ये खारो થઈ જાય નહીં થાય ખારી મસ્ત નહીં, 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 નહીં. हालो હું टेस्ट करूं ટેસ્ટ કરવાનું बराबर बात है કઈ નાખવું છે हल्दी हैप्पी होली गाय हैप्पी होली हैप्पी होली શકો છો તમે આ મીરલે હાવ ઢોળી નાખ્યું તું ને માંડ માંડ ભર્યું મિરકી તે શું કર્યું આવું શુભ કામ મારા હાથે થાય આ તારી હાથે જ થાય સાચી વાત ને શ્રીક સાઈડ મારી જો એક આ લોહી વાળા માણા લોહી જ પિયા રાખે અને અહીંયા મેહા દીદી આગળ અહીંયા મેહા દીદી જો એનું કામ કરે છે અને આ હા તમે તમારું ફોનમાં કામ કરો છો હા એટલે એક્ઝામ હે ને એટલે ફ્રેન્ડ્સ ના મેસેજ આવતા હોય તે કેટલું કર્યું આ સમજાય છે કે નથી સમજાતું અહીંયા શું આવે એને બધા આન્સર દેવા પડે ને વળે એમ કે આ તો આન્સર એ નથી દેતી કેટલું વાંચતી હશે એનો ખબર હે ને કે અહીંયા ભેળ ને પાણીપુરી નો પ્રોગ્રામ એને જોહે તે ખબર પડશે આ તો કઈ વાંચ્યું જ નથી એક્ઝામ પૂરી થઈ ગઈ છે ફાઇનલી હું એ મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય